પૂર્વ નગર સેવક દ્વારા બાંધકામ મામલે તોડ કરવાનો મામલો સામે આવ્યો છે। પૂર્વ કોર્પોરેટર પૈસાની માંગણી કરી રહ્યાનો વિડીયો સામે આવ્યો છે। સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ ગુજરાત ન્યૂઝ સાથે વાત કરી છે, જેમાં પૂર્વ કોર્પોરેટરે કહ્યું કે બાંધકામના મટીરીયલના પૈસા 6-7 વર્ષથી લેવાના બાકી છે, તેથી 1.5 લાખની સામે 1.25 લાખ આપી અન્ય માલ મોકલવાની વાત હતી। બાંધકામ અંગે પૈસા માંગ્યાનો આક્ષેપ ચૂંટણી નજીક આવતી હોવાથી કરાયો। મારી પત્ની વોર્ડ નંબર 2 માં મહિલા અનામત હોવાથી મજબૂત દાવેદાર, તેથી વિડીયો વાયરલ કરાયો છે। બીજા વાયરલ વિડીયોમાં પૂર્વ કોર્પોરેટરે તમારી પ્રીમાઇસીસ, તમારી જગ્યા તમને ખબર હોવી જોઈએ, અન્ય વિડીયોમાં 3 લાખ રૂપિયા માંગતાનો સવાલ કરતા વળી ગયો પરસેવો। ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વિડીયો છે વાયરલ થયો છે, જેમાં પૈસાની લેતી દેતીનો મામલો છે સામે આવ્યો છે। ત્યારે અનિલભાઈ આપણી સાથે સીધા તેમની સાથે વાત. અનિલભાઈ, એક વિડીયો વાયરલ થયો છે જેમાં પૈસાની લેતી દેતીની વાત કરવામાં આવે છે, મામલો શું છે? પૈસાને લેતી દેતી વિડીયો આપી જોયો છે। કઈ પ્રકારની લેતી દેતી છે એમાં? પૈસાને લેતી દેતી તો અનેક પ્રકારની હોય, ઉછીને આપ્યા હોય, આપણે જેની પાસે માંગતા હોય, જેની પાસે લેવાના હોય, ધંધા બિઝનેસના પૈસા હોય। એટલે આ જે વિડીયો જોયો એમાં કોઈ આ જે પ્રકારે આક્ષેપ કર્યો છે એ પ્રકારના શબ્દોનો કઈ ઉલ્લેખ છે એમાં? તમે બતાવશો? એ જે હું તમને પૂછું છું, હાલો બતાવશો તમે મને? આ તો મૂળ ટૂંકમાં વહીવટદારનું શાસન આવી ગયું છે, ચૂંટણીના પડઘમ લાગી ગયા છે। મારા મિસિસના ટિકિટ ન મળે, એસસી અનામતની આ એને પ્રકારનું કાવતરું છે, પણ એ લોકો સફળ નહીં થયા એની અંદર। અને આજ છેલ્લા 20 વર્ષથી રાજકારણની અંદર ક્યાંય મારી ઉપર 5 પૈસા લેવાનો કઈ પ્રકારનો કઈ આક્ષેપ નથી, કઈ મારો વિડીયો નથી, કઈ ઓડિયો નથી। આ વિડીયો તમે જોઈ લ્યો, એની અંદર વાત પૈસાની છે ખરી, પણ ક્યાં પૈસાની છે? એમાં એવું દર્શાવે છે કે આ ગેરકાયદેસર બાંધકામના પૈસા સેટિંગ છે એવું કઈ છે? મને બતાવો છે તમે। અને વિડીયો અધૂરો મૂક્યો છે, એની આગળમાં એને કઈ મૂકેલું છે? વાત તો એને વિડીયો મૂક્યો એને ખબર હોય ને, પણ આ તો હું સાયબર ક્રાઇમમાં મૂકવાનો છું, અરજી આપવાનો છું। આમાં દૂધને પાણીનું પાણી કરી નાખે। આ તો સજ્જન અને સારા લોકોને બદનામ કરવાનો બ્લેકમેલનો ધંધો થઈ ગયો। એક તો તમારા ઉઘરાણીના પૈસા દેવાના નહીં, અને ઉપર જતા આ પ્રકારના વિડીયો બનાવી અને તમારા બદનામ કરવાની વાત છે। પણ આનેથી કોઈ સાબિત નથી થવાનું, મારી વાત સાંભળી લ્યો, બરોબર છે? એમાં ક્યાંય એક પણ વસ્તુનો ગેરકાયદેસર બાંધકામ બીજો ત્રીજો એવો કઈ ઉલ્લેખ નથી। તમે વિડીયો ખોલીને પોતે અત્યારે જોઈ શકો છો આની અંદર। તો મેં શેનો મામલો શેનો હતો પૈસા? અરે ભાઈ, હું પોતે બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયર છું, વર્ષોથી મારો ધંધો છે। અને આ જે તત્કાલીન સમયમાં જે તે વખતે આ ભાઈ 2 લાખ રૂપિયાનો માલ દઈને તે દુણા બૂચ મારી ગયા હતા। પછી હવે એકવાર તમે તમારી છાપ ખરાબ થઈ જાય એટલે તમને કોઈ વસ્તુ આપે નહીં, એટલે એ મારા આડા પાસે ગયા છે કે ભાઈ આવી રીતે થતું કે તમારા બંનેનો જે અમારો જૂનો હિસાબ છે તમે આપી દો તો તમારા બંને બી ક્યાં મળશે। એટલે ઓલાને જ મેં XYZ હતું ના પાડી, તું તો અહીંયા દેખાતો જ નહીં કીધું, તો એને બદલે એના ભાઈને મોકલો કા જેને વિડીયો ઉતાર્યો છે। વિડીયો ઉતારવા પાછળનું કારણ શું? તો એને પૂછો ને શું કારણ હોય? મને તો 2 કારણ લાગે છે। એક તો મને બદનામ કરવાનું, જેમાં પૈસા છે એમાં ધૂંબો મારવાનો। કેટલા સમય પહેલાના પૈસા બાકી? 7-8 વર્ષ થઈ ગયા। એમાં એક પણ છે કે અમારા કારીગરો બેઠા છે, એ શું મામલો શું? એ તો એનો મામલો, તમે દાખલા તરીકે કોઈ પણ કામ કરતા હો, તમે દુકાન રાખો, બરોબર, કે તમને ઉધારમાં અત્યારે ઉધારીનો ધંધો હાલતો હોય છે। આમાં બિલ્ડિંગ મટીરિયલમાં 4-4, 5-5, 6-6 મહિના સુધીના ઉધાર હાલતા હોય છે। તમે એકવાર તમારી બજારમાં છાપ ખરાબ થઈ જાય, બીજી વાર તમને કોઈ માલ આપો, તમે દુકાનમાં માલ નાખો, તમે માલ વેચી નાખો, પછી તમે પૈસા ન આપો, બીજી વાર કોઈ વેપારી તમને માલ આપે। અન્ય પણ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તમે એમ કહી રહ્યા છો કે તમારી પ્રીમાઇસીસ છે, તમારે જોવાનું છે, એ શું મામલો છે? ક્યાં છે બતાવો વિડીયો? મને ખબર નથી આવી ગઈ આ વિડીયોની, મને કોઈ ખબર જ નથી। મારી પાસે ગઈકાલે આ વિડીયો આવ્યો હતો, બરોબર, કેટલા વાયરલ? એ લોકો કઈક 6-7 વાગે આવ્યો હતો, મને ખબર નથી। વિડીયો કેટલા વાયરલ? એક જ બીજો વિડીયો આવ્યો છે એમાં તમે સર્કિટ હાઉસના અંદર બેઠા છો ને તમે કહી રહ્યા છો કે તમારું જગ્યા છે, તમારું બધું છે, તમારે જોવાનું। આ પણ ક્યાં છે બતાવો ને મને। આ મને મારી પાસે એક વિડીયો આવ્યો છે, મને ખબર છે, બીજા વિડીયોની કોઈ પુષ્ટિ કરવા માંગતો નથી, બરોબર છે? આ તો દાખલા તરીકે જાહેર જીવનના માણસોને બદનામ કરવાની વાત છે। કહો છો કે બતાવો, હું તમને વિડીયો બતાવી દઉં। બતાવો ને, હા પણ બતાવો ને, હા બતાવો ને, મારી જોવું છે। હા હા ભાઈ, તો મને ભલવાઈ ભાવે ને, કોઈ પણ દાખલા તરીકે જાહેર જીવનનો માણસ જો એટલે શું એમાં એમને બીજો કઈ ઉલ્લેખ છે પ્રીમાઇસીસ સિવાય? પ્રીમાઇસીસ એમની છે તો બાંધકામ એમનું જશે ને? કેનું એ મને નથી, આની અંદર મેં જે વાત શું વાત કે પ્રીમાઇસીસ ની વાત કરી છે, બીજી કોઈ વાત આમાં નથી કરી। મારી વાત સાંભળો,
એમાં તમે જોઈ લ્યો એની અંદર. તમે એમ કહો છો કે મટીરિયલના પૈસા બાકી છે ને આમાં તમે એમ કહો છો કે તમારી જગ્યા છે તમારું પ્રીમાઇસ વિડીયો જુદો છે, મારી વાત સાંભળી લ્યો. આની અંદર તમે જો આમાં હું શું બોલું મને કે બતાવો હાલો. પ્રીમાઇસીસ તમારી હું મારા ઘરે હોઉં એને બતાવો ને એમાં શું છે, કેટલી મિનિટનો વિડીયો છે, કેટલી વારનો વિડીયો છે. એમાં પણ તમે કહો છો કે આટલા પૈસા થશે આ પ્રીમાઇસ હા બતાવો ને તમે એમાં બતાવો છો ક્યાં માંગ્યા બતાવો હાલો. બતાવો ને એમાં હાલો. ફરી તમને વિડીયો દેખાડું કે હા બીજો બતાવો. વિડીયો છે ના ના બતાવો ને બીજો વિડીયો બતાવો ને. હા બોલો. આખો વિડીયો છે. હા બોલો. એના શેના 3 લાખ આપણે એટલે ઈ એના પૂછો ને તમને જેને વિડીયો મોકલો છે ને તો શેના 3 લાખ અનિલભાઈ કીધા એને કયો ને તમે શું ને તમે છે ને નહીં એને મને પૂછ્યું તમે એને તો પૂછો શેના અનિલભાઈ તમને 3 લાખ કીધા. તમે અરે મારી વાત સાંભળો તમે એને પૂછો એ જે દાખલા તરીકે મારી વાત સાંભળો મારી પાસે મેન સપ્લાયરનું કામકાજ છે બરોબર છે એનું કામકાજ છે હું પોતે બાંધકામનું કરું છું એટલે બધા પ્રકારના લોકો મારી પાસે આવતા હોય એટલે ગમે એ કામ લઈને આવે ને મારો વિડીયો ઉતાર નાખે એટલે શું કઈ બદનામ થઈ ગયો એની અંદર પૈસા કેટલા બાકી છે કેની અંદર કુલ કેટલા બાકી છે મહિના બાકી 7-8 વર્ષ પહેલાના પૈસા છે કેટલા બાકી છે અંદાજે 1.5 લાખ રૂપિયા હશે. છેલ્લે તમે કીધું સવા દઈ દો હા તો પૂરું થઈ જાય ને તમને નવો માલ નાખવાનો ચાલુ કરી દઉં. તો આ બીજો વિડીયો છે એમાં તમે 3 લાખનો કહી રહ્યા છો શેનો કયો અત્યારે મેં તમને જે દેખાડ્યું યાર એ મારી પાસે મારી વાત એક વસ્તુ તમને કહી દઉં મારી પાસે રાજકોટમાં એક કામ હું રાખતો નથી એટલે મારી પાસે એવા મારા કામ કરવાનું છે એટલે માણસો દેવાના છે એ તો 3 લાખ રૂપિયા તમારી જગ્યા છે બરોબર 3 લાખ રૂપિયા આમાં કીધું ને બરોબર છે પછી તમે ભાવતાલ નક્કી કરી પછી ઉપર નીચે ભાવ થતો હોય કે ભાઈ આના ફૂટ લે કે આટલા પૈસા હાલે છે આ ફૂટના આટલા પૈસા હાલે છે. તો તમે તો સપ્લાય છો તમે તો ખાલી અરે નહીં હું પોતે કોન્ટ્રાક્ટ તમે હજી કહું છું તમે પોલીસ આવાસ નિગમના હું બાંધકામનું કામ રાખતો બરોબર તમારી અહીંયા છૂટ છે બિલ્ડિંગ સપ્લાયર છો હું કોન્ટ્રાક્ટર છું તમામ પ્રકારના કામ રાખું છું. અનિલભાઈ હતા કે જેઓ કહી રહ્યા છે કે તેઓ તમામ પ્રકારના કામ છે રાખી રહ્યા છે પરંતુ બીજો જે વિડીયો વાયરલ થયો છે તેની અંદર કહી શકાય કે તમારી માર્જિન છે તમારી જગ્યા છે એ પ્રકારના શબ્દોનો પણ પ્રયોગ છે પરંતુ તપાસ છે આ વિષય ઉપર કરવામાં આવે અને તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તો જ ખ્યાલ આવશે કે સમગ્ર મામલો શું છે પરંતુ હાલ અત્યારે કહી શકાય કે એક પ્રકારે આક્ષેપ થઈ રહ્યો છે ને તેમના ઉપર કહી શકાય કે તોડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ને તેઓ કહી શકાય કે બચાવ કરી રહ્યા છે કે આ પ્રકારનો કોઈ મામલો નથી. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવ ચુડીસરા ગુજરાત ન્યૂઝ રાજકોટ.